નમસ્કાર. ક્યારે એવો વિચાર આવ્યો છે કે આપણા ફ્રિજ પર ચોંટાડેલા એક નાનકડા મેગ્નેટ અને આખા બ્રહ્માંડને ચલાવતી એક શક્તિ એ બંને વચ્ચે શું સંબંધ હોઈ શકે? સારું, આજે આપણે એ જ અદૃશ્ય શક્તિ એટલે કે ચુંબકત્વ વિશે વાત કરીશું. એક એવી તાકાત જે આપણા રોજિંદા જીવનનો એક ભાગ છે. જરા વિચારો, જે શક્તિ તારાઓ અને આકાશગંગાઓને કાબૂમાં રાખે છે, એ જ શક્તિ આપણા રસોડામાં ફ્રિજ પર એક નાનકડી નોટને પકડી રાખે છે. આ કેટલું અસાધારણ છે, ખરું ને? અને આ જ જોડાણ આજના આપણા વિશ્લેષણનો મુખ્ય મુદ્દો છે. ક્યારેય નવાઈ લાગી છે કે આ નાનકડું મેગ્નેટ આખી પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળને કેવી રીતે હરાવી શકે છે? સવાલ તો સાવ સીધો લાગે છે, પણ એનો જવાબ આપણને ભૌતિકશાસ્ત્રના સૌથી ઊંડા રહસ્યોમાંથી એક તરફ દોરી જાય છે. તો આ શક્તિને સમજવા માટે આપણે આપણી નરી આંખે દેખાતી દુનિયાથી પણ ઘણું ઊંડે જવું પડશે, છેક અણુઓના સ્તરે. કારણ કે ચુંબકત્વનું અસલી રહસ્ય કોઈ પદાર્થમાં નહીં, પણ એની અંદર છુપાયેલી સૂક્ષ્મ દુનિયામાં છે. હા, તમે બરાબર સાંભળ્યું. ચુંબકત્વની આ બધી જાદુઈ શક્તિનો સ્ત્રોત છે અણુની અંદર રહેલો એક નાનકડો કણ, ઇલેક્ટ્રોન. બધી કમાલ એની સતત થતી ગતિની છે, જે આ અસરોને જન્મ આપે છે. કલ્પના કરો કે દરેક ઇલેક્ટ્રોન એક નાના ભમરડાની જેમ પોતાની દરી પર સતત ફરતો જ રહે છે. વિજ્ઞાનમાં આ ગતિને ઇલેક્ટ્રોન સ્પિન કહેવામાં આવે છે. અને આ જ ગતિ દરેક ઇલેક્ટ્રોનને એક નાનકડા સૂક્ષ્મ ચુંબકમાં ફેરવી દે છે. બસ આ જ ચુંબકત્વનો પાયાનો બિલ્ડિંગ બ્લોક છે. હવે જુઓ, અહીં એક બહુ જ રસપ્રદ સરખામણી છે. ડાબી બાજુ કોઈ સામાન્ય ધાતુમાં શું થાય? એની અંદરના બધા નાના નાના ઇલેક્ટ્રોન ચુંબકો જાણે કોઈ અવ્યવસ્થિત ભીડ હોય એમ ગમે તેમ અલગ અલગ દિશામાં ફરેલા હોય છે. એટલે એમની શક્તિ એકબીજાને કેન્સલ કરી નાખે છે. પણ જમણી બાજુ જુઓ, જ્યારે કોઈ પદાર્થ ચુંબકીય બને છે, ત્યારે અબજો ઇલેક્ટ્રોન સ્પિન એક શિસ્તબદ્ધ સેનાની જેમ બિલકુલ એક જ લાઇનમાં ગોઠવાઈ જાય છે. અને બસ આ જ સંયુક્ત તાકાત છે જે આપણને એક મજબૂત ચુંબક તરીકે અનુભવાય છે. તો જ્યારે આ અણુઓની સેના એક જ દિશામાં ગોઠવાઈ જાય ત્યારે શું થાય છે? ત્યારે એ વસ્તુની આસપાસ એક પ્રભાવનું અદૃશ્ય માળખું બને છે. અને આ એ જ ક્ષેત્ર છે જે દૂરથી પણ બીજી વસ્તુઓ પર બળ લગાવી શકે છે. આ અદૃશ્ય પ્રભાવને ચુંબકીય ક્ષેત્ર કહેવાય છે. સમજો કે આ એક ઊર્જાનું ફિલ્ડ છે જે ચુંબકને સ્પર્શ કર્યા વગર જ બીજી ચુંબકીય વસ્તુઓ જેમ કે લોખંડની ખીલી પર અસર કરવાની તાકાત આપે છે. અને હા, આ ક્ષેત્ર અમુક ચોક્કસ નિયમો પ્રમાણે જ કામ કરે છે. અને આ નિયમો બહુ જ સરળ અને સીધા છે. પહેલું, દરેક ચુંબકને બે ધ્રુવો હોય છે, ઉત્તર અને દક્ષિણ. બીજું, વિરોધી ધ્રુવો એટલે કે ઉત્તર અને દક્ષિણ હંમેશા એકબીજા તરફ ખેંચાય છે. અને ત્રીજું, સરખા ધ્રુવો જેમ કે ઉત્તર અને ઉત્તર હંમેશા એકબીજાને દૂર ધકેલે છે. બસ આ ત્રણ નિયમો જ બધી ચુંબકીય ક્રિયાઓનું સંચાલન કરે છે. ચાલો હવે આપણે આપણો દૃષ્ટિકોણ એકદમ બદલી નાખીએ. સૂક્ષ્મ સ્તરથી સીધા જ ગ્રહીય સ્તર પર આવી જઈએ. જે સિદ્ધાંત એક નાના ફ્રિજ મેગ્નેટને લાગુ પડે છે, એ જ સિદ્ધાંત આપણા આખા ગ્રહ પૃથ્વી પર પણ લાગુ પડે છે. આપણી પૃથ્વી પોતે જ એક બહુ મોટો ચુંબક છે. આ વાક્ય ખરેખર ખૂબ જ શક્તિશાળી છે, નહીં? એક સામાન્ય વસ્તુને સીધી જ આપણા અસ્તિત્વ સાથે જોડી દે છે. જે બળ એક નાનકડી વસ્તુને પકડી રાખે છે, એ જ બળ આખી જીવસૃષ્ટિનું રક્ષણ પણ કરે છે. પૃથ્વીના કેન્દ્રમાં જે પીગળેલું લોખંડ છે, એ સતત ગતિમાં રહે છે અને એના કારણે એક વિશાળ ચુંબકીય ક્ષેત્ર બને છે. આ ક્ષેત્રને આપણે મેગ્નેટોસ્ફિયર કહીએ છીએ. એને એક અદૃશ્ય ઢાલ સમજી લો, જે આપણા ગ્રહને સૂર્યમાંથી આવતા ખતરનાક કિરણોના હુમલાથી સતત બચાવે છે. અને આ મેગ્નેટોસ્ફિયરનું કદ અને શક્તિ અકલ્પનીય છે. તે સૂર્યની દિશામાં લગભગ 1,86,000 કિલોમીટર સુધી ફેલાયેલું છે. એટલે કે પૃથ્વીના વ્યાસ કરતાં પણ લગભગ 15 ગણું વધારે. આ જ ઢાલ સૌર પવનના હુમલાને સતત વાળીને આપણું રક્ષણ કરે છે. તો આપણે આ અદૃશ્ય શક્તિના નિયમો તો સમજી લીધા, પણ આ સમજણથી માનવજાતિએ આપણી આધુનિક દુનિયા કેવી રીતે બનાવી છે? ચાલો એના પર એક નજર કરીએ. ચુંબકત્વનો સૌથી જૂનો અને જાણીતો ઉપયોગ છે દિશા શોધવા માટે. હોકાયંત્ર, જે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર સાથે પોતાની જાતને ગોઠવી લે છે. સદીઓથી સાગરખેડુઓ અને પ્રવાસીઓ આના ભરોસે જ રસ્તો શોધતા આવ્યા છે. અને હવે આ જુઓ, એ જ જૂનો સિદ્ધાંત આજે એકદમ આધુનિક ટેકનોલોજીમાં પણ વપરાય છે. જેમ કે MRIમાં ખૂબ જ શક્તિશાળી ચુંબકનો ઉપયોગ કરીને આપણે કોઈપણ પ્રકારની સર્જરી વગર માનવ શરીરની અંદર
છેક મગજ સુધી સ્પષ્ટપણે જોઈ શકીએ છીએ. અને આ યાદી તો ઘણી લાંબી છે. ઇલેક્ટ્રિક મોટર હોય કે આપણા કમ્પ્યુટરની હાર્ડ ડ્રાઈવ, હાઈ સ્પીડ મેગ્લેવ ટ્રેન હોય કે પછી આપણા સ્પીકર્સ અને માઇક્રોફોન, ચુંબકત્વ આપણી રોજિંદી ટેકનોલોજીના મૂળમાં છે. તે ખરેખર બધી જગ્યાએ છે. તો આજની આપણી સફર ક્યાંથી શરૂ થઈ અને ક્યાં પહોંચી? એક ઇલેક્ટ્રોનના સ્પિનથી લઈને આખા ગ્રહની સુરક્ષા સુધી આ અદૃશ્ય શક્તિ નાનામાં નાના કણને અને વિશાળ ગ્રહોને એક જ તાંતણે બાંધે છે. આનાથી વધુ સારી રીતે કહી જ ન શકાય. એક ઇલેક્ટ્રોનની નાનકડી ગતિથી શરૂ કરીને એક એવી શક્તિ બને છે જે આપણી આખી દુનિયાની રક્ષા કરે છે. ચુંબકત્વ ખરેખર આપણી વાસ્તવિકતાનો એક ગુપ્ત આર્કિટેક્ટ છે, જે પડદા પાછળ રહીને આપણી દુનિયાને ચલાવી રહ્યો છે. આપણે જાણીએ છીએ કે ચુંબકત્વ બ્રહ્માંડની 4 મૂળભૂત શક્તિઓમાંથી એક છે, પણ આપણે એના વિશે હજુ કેટલું જાણવાનું બાકી છે? જો એ આજે આપણી દુનિયાને આટલું બધું આપી શકે છે, તો ભવિષ્યમાં આ અદૃશ્ય શક્તિનો ઉપયોગ કરીને આપણે બીજું શું શું મેળવી શકીશું? આ એક એવો સવાલ છે જે આપણને વિચારતા કરી મૂકે છે. ક્યારેય વિચાર્યું છે કે આપણી દુનિયાને કઈ અદૃશ્ય શક્તિઓ ચલાવે છે? ખરેખર આપણી આસપાસ એવી ઘણી તાકાત છે જે દેખાતી નથી પણ બધું જ ચલાવે છે. તો ચાલો આજે એક એવી જબરદસ્ત શક્તિની દુનિયામાં જઈએ. એવી શક્તિ જેણે આપણી આખી આધુનિક દુનિયાને એમ કહી શકાય કે આકાર આપ્યો છે, અને એ છે વીજ ચુંબક. કાયમી ચુંબક તો જોયા જ હશે, બરાબર ને? કેવા મજબૂત હોય છે, પણ એમાં એક મોટી સમસ્યા છે. એ હંમેશા ઓન જ રહે છે. એને બંધ કરી જ ન શકાય. તો આ જ એની તાકાત છે અને આ જ એની સૌથી મોટી મર્યાદા. હવે સવાલ એ છે કે જો એને બંધ કરવું હોય તો શું કરી શકાય? અને બસ આ જ તો મોટો પડકાર હતો. પ્રકૃતિની આટલી મોટી તાકાત પર કાબૂ કેવી રીતે મેળવવો? એટલે કે એક એવા ચુંબકની જરૂર હતી જેમાં એક સ્વિચ હોય, જેને આપણે મન ફાવે ત્યારે ચાલુ કરી શકીએ અને જ્યારે જરૂર ન હોય ત્યારે બંધ. હવે આનો ઉકેલ ચુંબકને નબળું પાડવામાં નહોતો. ના, બિલકુલ નહીં. ઉકેલ તો એ હતો કે ચુંબક કેવી રીતે બને છે એ આખી વિચારસરણીને જ બદલી નાખવામાં આવે. અને બસ અહીંથી જ વિજ્ઞાનની એક અદ્ભુત કહાનીની શરૂઆત થઈ. અને ખબર છે, આ નિયંત્રણની ચાવી ક્યાં છુપાયેલી હતી? એક એવી વસ્તુમાં જેણે પછી બધું જ બદલી નાખ્યું. એ રહસ્યમય વસ્તુ હતી વીજળી. આખી શોધની શરૂઆત છે ને એકદમ આકસ્મિક રીતે થઈ. વાત છે 1820ની. હેન્સ ક્રિશ્ચિયન ઓર્સ્ટેડ નામના વૈજ્ઞાનિકે કંઈક અજીબ જોયું. જ્યારે પણ એ વીજળીવાળા તાર પાસે હોકાયંત્ર લઈ જતા તો એની સોય આમ તેમ હલવા લાગતી. બસ આ જ એક ક્ષણ હતી. પછી 5 વર્ષ પછી 1825માં વિલિયમ સ્ટર્જને આ જ વિચારને પકડી લીધો. એમણે શું કર્યું? એક લોખંડનો સળિયો લીધો, એના પર વાયર વીંટાળ્યો અને એમાંથી વીજળી પસાર કરી. અને બસ બની ગયું દુનિયાનું પહેલું વીજ ચુંબક. આ નાના નાના પ્રયોગોથી એક એવી હકીકત સામે આવી જેણે વિજ્ઞાનની દુનિયા હચમચાવી દીધી. એ સત્ય એ હતું કે વીજળી અને ચુંબકત્વ એ બે અલગ અલગ વસ્તુઓ છે જ નહીં. એ તો એક જ સિક્કાની બે બાજુઓ છે. અને આ જ સંબંધને, આ જ જોડાણને આજે આપણે વીજ ચુંબકત્વ કહીએ છીએ. સીધી ભાષામાં કહીએ તો આ પ્રકૃતિની એ મૂળભૂત શક્તિ છે જે વીજળીના પ્રવાહ અને ચુંબકીય ક્ષેત્ર એકબીજા સાથે મળે ત્યારે પેદા થાય છે. તો ચાલો, આપણે એ તો જાણી લીધું કે આ બધું શા માટે થયું. હવે જરા કેવી રીતે થાય છે એના પર નજર નાખીએ. ચાલો સમજીએ કે આ જબરદસ્ત શક્તિવાળું વીજ ચુંબક આખરે બને છે કેવી રીતે. અને મજાની વાત એ છે કે આ બનાવવું ખૂબ જ સરળ છે. બસ 3 સ્ટેપ છે. પહેલું, લોખંડ જેવી કોઈ ધાતુનો ટુકડો લો, આને કહેવાય કોર. બીજું, એના પર એક ઇન્સ્યુલેટેડ વાયરને બરાબર વીંટાળી દો, આ બની ગઈ કોઇલ. અને છેલ્લું, ત્રીજું સ્ટેપ, વાયરના બંને છેડાને બેટરી જેવા કોઈ પાવર સોર્સ સાથે જોડી દો. બસ થઈ ગયું. પણ આનો અસલી જાદુ ક્યાં છે ખબર છે? આ ત્રણેય વસ્તુઓના ભેગા થવામાં. જુઓ, વાયરમાંથી વીજળી પસાર થાય એટલે ચુંબકીય ક્ષેત્ર બને. પેલી કોઇલ એક ક્ષેત્રને એક જગ્યાએ ભેગું કરે છે અને વચ્ચે રહેલો લોખંડનો કોર એ શક્તિને અનેક ગણી, સેંકડો ગણી વધારી દે છે. આ છે એનું રહસ્ય. તો હવે બંને વચ્ચેનો તફાવત એકદમ સ્પષ્ટ છે. એક તરફ છે કાયમી ચુંબક, જે હંમેશા ઓન રહે અને જેની તાકાત ફિક્સ હોય છે. અને બીજી તરફ છે આપણું વીજ ચુંબક, જેને સ્વિચથી ચાલુ બંધ કરી શકાય. અને એટલું જ નહીં, વીજળીનો પ્રવાહ ઓછો વધતો કરીને એની તાકાતને પણ કંટ્રોલ કરી શકાય.
મતલબ કે પેલી જે કંટ્રોલની સમસ્યા હતી એનો અહીં પરફેક્ટ ઉકેલ મળી ગયો. અને હા, આ કોઈ લેબમાં પડી રહેલી વસ્તુ નથી. આ એક એવી શોધ છે જેણે આધુનિક ટેકનોલોજીનો પાયો નાખ્યો છે. આજે આપણી દુનિયા જે રીતે ચાલી રહી છે એની પાછળ આ જ શક્તિ છે. એક મિનિટ માટે વિચારો, આ અદૃશ્ય શક્તિ ક્યાં નથી? ગાડીઓની ઇલેક્ટ્રિક મોટરમાં, કમ્પ્યુટરની હાર્ડ ડ્રાઈવમાં, ગીતો સાંભળવાના સ્પીકરમાં, હોસ્પિટલના MRI મશીનમાં, સુપરસોનિક સ્પીડે દોડતી મેગ્લેવ ટ્રેનમાં અને મોટી મોટી ફેક્ટરીઓની ક્રેનમાં. અરે બીજું બધું છોડો, આપણા ઘરની નાનકડી ડોરબેલમાં પણ એ જ છે. એની તાકાત કેટલી હોઈ શકે છે એનો અંદાજ છે? કોઈ મોટા ભંગારવાળાની ક્રેન જોઈ છે? એમાં લાગેલું એક વીજ ચુંબક 25 ટન, જી હા 25 ટનથી પણ વધુ વજનની આખી કારને રમકડાની જેમ ઉઠાવી લે છે. સ્વિચ ચાલુ, ગાડી હવામાં, સ્વિચ બંધ, ગાડી નીચે. કેટલું અદ્ભુત છે, નહીં? પણ આ શક્તિ ફક્ત ભારે વજન ઊંચકવા માટે જ નથી. એનાથી પણ સૂક્ષ્મ કામ થાય છે, જેમ કે MRI મશીનો. એમાં ખૂબ જ શક્તિશાળી વીજ ચુંબક હોય છે, જેની મદદથી ડોક્ટરો આપણા શરીરની અંદર એટલી ચોકસાઈથી જોઈ શકે છે જેની પહેલાં કલ્પના પણ નહોતી કરી શકાતી. મેડિકલ સાયન્સમાં તો આ એક ક્રાંતિ જેવું છે. તો કહેવાનો મતલબ એ છે કે કંટ્રોલ કરી શકાય એવા ચુંબકત્વનો આ સાવ સાદો સિદ્ધાંત આજે આપણી આસપાસ દરેક જગ્યાએ છે. એ ચૂપચાપ આપણને ખબર પણ ન પડે એમ આપણી આખી ટેકનોલોજીને ધક્કો મારી રહ્યો છે. એના વગર આધુનિક જીવન કેવું હોત એ વિચારવું પણ અઘરું છે. તો આપણે એક સ્વિચની મદદથી ચુંબકત્વ જેવી અદૃશ્ય શક્તિ પર કાબૂ મેળવી લીધો. પણ હવે એક સવાલ મનમાં થાય છે, આના પછી શું? હવે એવી કઈ અદૃશ્ય શક્તિ હશે જેના પર માનવજાત કાબૂ મેળવશે? વિચારવા જેવી વાત છે. આ વિડીયોમાં મજા આવી? જો તમને આ વિડીયો ગમ્યો હોય તો તેને લાઇક કરો અને તમારા અન્ય મિત્રો સાથે પણ શેર કરો. આવા વધુ માહિતીપ્રદ વિડીયો જોવા માટે મોતીલાલ ભોએ ચેનલને સબસ્ક્રાઇબ કરો. આ વિડીયો જોવા બદલ આભાર.